જય માતાજી, નમસ્કાર. આપ સર્વ જાણો છો કે એડવાન્સ સર્વ નેતૃત્વનો એક કાર્યક્રમ થાય છે. કાર્યક્રમની શરૂઆત એવું નથી કે 27 મે થી થઈ હતી. આ કાર્યક્રમની શરૂઆત આજથી 2 મહિના પહેલા થઈ હતી. એટલે કે 2 મહિના પહેલા આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમની જયારે અમે નામ સાંભળ્યું ને કે એડવાન્સ સર્વ નેતૃત્વ, કારણ કે સર્વ નેતૃત્વ દ્વારા મારી જીવનમાં બધા ચેન્જીસ થયા છે. મને ખૂબ શીખવા મળ્યું છે અને જે વ્યક્તિને શીખવાની ભૂખ હોય છે એના માટે તો હંમેશા ઓપોર્ચ્યુનિટી હોય. આ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા મને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે અને આનો વિચાર જેમની અંદર આવ્યો છે એવા અમારા ચેરમેન શ્રી વલ્લભ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને જો આવો વિચાર આવ્યો છે કે સર્વ નેતૃત્વ થાય છે તો એનું કેમ એક નેક્સ્ટ લેવલનું એડવાન્સ કેમ ન થાય. તો આ એડવાન્સ સર્વ નેતૃત્વમાં આવવાનો મને ખૂબ મોકો મળ્યો છે અને હું આવી પણ ગયો હતો. એટલે મહિના રોજ અમારી શુભ સફર એવી કે ટ્રેન થી શરૂઆત થઈ હતી અને અમને શું શીખવા મળ્યું, કારણ કે આવ્યા હતા તો લોકો ફરવા માટે જ આવે છે. એમ કહેવાય કે ગાંધીનગર થી મનાલી લોકો ફરવા માટે જ આવે છે, પણ ફરવાના આસ્પેક્ટ થી નહીં, એઝ અ લીડર તરીકે તમારામાં શું ક્વોલિટી હોવી જોઈએ. આ વાતાવરણ, નેચર, એટલે કે નદીની પળો માણી. અમારું રહેવાનું જ કે બિયાસ નદીના કાંઠે છે અને હું અહીંના કેમ્પ સાઇટના ડાયરેક્ટર ડોક્ટર દીપક ગોહિલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધર્મેન્દ્ર પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જે અમારા સર્વ નેતૃત્વના કોઓર્ડિનેટર છે, તથા હું સુરત સરનો આભાર માનીશ અને રાહુલ સરનો કે જેમના દ્વારા અમને ઘણી બધી પ્રેરણા મળી છે, ઘણી બધી પ્રેરણાઓ મળી છે, ઘણા બધા ટાસ્ક મળ્યા છે. અમારા ટાસ્કની શરૂઆત આજથી 2 મહિના ગઈ હતી કે અમારે ચાલવું જોઈએ, કેવી રીતે આગળ વધી શકાય, આ એડવેન્ચર સાથે અમે કેવી રીતે માહોલની અંદર સેટ થઈ શકીએ અને ભવિષ્યમાં શું શીખી શકીએ. તો એવા રશ્મિકા ઝા મેડમના લેક્ચર એમને કેમ હું ભૂલી શકું, કારણ કે એમને જે ફિલિંગ અને ઇમોશનનો સેશન લીધો હતો. આઈક્યુ લેવલ, એસક્યુ લેવલ અને ઇક્યુ લેવલ કેવી રીતે વધારી શકાય, કારણ કે બધાનું આઈક્યુ લેવલ તો છે, પણ એસક્યુ લેવલને કેવી રીતે ડેવલપ કરવું એ રશ્મિકા ઝા મેડમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મને રશ્મિકા ઝા મેડમની એક વાત ખૂબ જ ગમી છે કે ધર્મ વિશે તમે જે ધર્મને માનો છો, તે તમે તમારા ધર્મ ગુરુ જેને માનો છો, શ્રી કૃષ્ણ પરમાત્માને માનતા હોય કે તમે ભગવાન માતાજીને માનતા હોય, એમના સદગુણો, એમના સદવિચારોનું જો ચિંતન તમારા અંદર થશે તો એ વ્યક્તિત્વ તમારામાં ક્રિએટ થવાની તાકાત તમારામાં છે. અને મેડિટેશનને કેમ ભૂલાય, કારણ કે પોતાની જ સાથે રહેવાનું છે. હંમેશા ફ્રેન્ડ વર્તુળ સર્કલ સાથે તો રહેતા જ હોઈએ છીએ અને અહીંયા રહ્યા પણ છીએ, પણ પોતાની જાત સાથે પણ રહ્યા છીએ. અને અહીંના ટેમ્પલની વાત કરું તો આ ગૌશાલ ગામની વાત કરું કે જ્યાં અમારી કેમ્પ સાઇટ છે, તો ગૌશાલ ગામની અંદર મને ઘેર એક ગાય જોવા મળી હતી. એટલે એમ કહી શકાય કે અહીંયા લોકો પશુપાલન પણ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. અહીંયા મનુ ટેમ્પલ કરવામાં આવી હતી, એટલે મનુ ઋષિના ઇતિહાસ મને જાણવા મળ્યો હતો. ત્યારબાદ હિડિંબા ટેમ્પલની વિઝિટ કરવામાં આવી હતી. હિડિંબા ટેમ્પલનો પણ મને ખૂબ સારો એવો અનુભવ અને એક્સપિરિયન્સ રહ્યો હતો અને ખૂબ મજા કરી હતી. અને આ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા આવી ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી રહી છે, તો એનો લાભ હું સતત લઈ રહ્યો છું. અને હું એમ કહી શકું સ્ટાફનો પણ ખૂબ આભાર માનું. અશોક સર, સાહિલ સર, જે અમારા ટ્રેનર કહેવાય, એમ કે અમને ટ્રેકિંગની તો કોઈ ખબર નથી, પણ કેવી રીતે ટ્રેક સારી રીતે કરવો, એવી જ રીતે જોગીણી વોટરફોલ ગયા હતા, ત્યાં પણ અમને ખૂબ મજા આવી હતી. એટલે સૌથી અમારો લાંબો ટ્રેક હતો અને અમને ખૂબ મજા આવી હતી. ત્યારબાદ અમે રોહતાંગ ગયા હતા, અટલ ટનલ ગયા હતા, એટલે અટલ બિહારી વાજપેયીના નામ પરથી જે ટનલનું નામ પાડ્યું છે, અટલ ટનલની વિઝિટ કરી. એમ કહેવાય ને કે રીલ્સ અને વિડીયોમાં તો ખૂબ જોયું હતું, પણ જયારે પ્રકૃતિની સાથે ખોળે રહીને રમીએ તો ખૂબ આનંદ આવે. અને એક મને વાત યાદ આવે કે હર હંમેશ ભૂખ તો સૌને હોય છે, હર હંમેશ ભૂખ તો સૌને હોય છે, બસ ખાલી એને બહાર લાવવાની તાકાત આપણામાં હોવી જોઈએ, બહાર લાવવાની તાકાત આપણામાં હોવી જોઈએ. અને મને એક સરસ મજાનો ધર્મેન્દ્ર યાદ આવે કે એઝ અ લીડર, ગુડ લીડર, તમારામાં કઈ 10 ક્વોલિટી હોવી જોઈએ. એ ક્વોલિટીના સેશન દ્વારા મને ખૂબ શીખવામાં આવ્યું. અને ભવિષ્યના નેતા બનવું હોય કે ભવિષ્યના એઝ અ લીડર બનવું હોય કે સારા વ્યક્તિત્વ બનવું હોય, તો પોતાની અંદર કેવી રીતે ચેન્જીસ લાવવા એ પોતાની સ્વયં સાથે બેસી ત્યારે જ ખબર પડી કે પોઝિટિવ પાસા, નેગેટિવ પાસાને કેવી રીતે આપણે ડિફિકલ્ટ કરી શકીએ એ આપણે અહીંયા જાણી શકીએ છીએ. અમારો છેલ્લો દિવસ છે, એટલે કે 4 જૂનના રોજ અમારો છેલ્લો દિવસ છે અને અમે અહીંયાથી કેમ્પ સાઇટ પરથી જઈ રહ્યા છીએ. પરંતુ મને અહીંયાથી જે શીખવા મળ્યું છે, જે નોલેજ મળ્યું છે, આસ્ક મોડેલ દ્વારા પણ મને ખૂબ શીખવા મળ્યું છે. એટીટ્યુડ, નોલેજ એન્ડ સ્કિલ, આના દ્વારા મને ખૂબ શીખવા મળ્યું છે. આજે હું શીખ્યો છું, શીખવાની ભૂખ અહીંયા પૂરી થઈ છે અને હું સતત ને સતત ચિંતન કરતો રહીશ અને હું લખતો રહીશ રોજ, કારણ કે લખેલું હંમેશા યાદ રહે છે. સમજેલું તો મગજમાં હોય છે, પણ લખેલું હંમેશા યાદ રહે છે. અને આ બધું જ હું યાદ રાખીશ. અને આ મારા જે મેં પળો માણ્યા છે, આ મેં મારો આનંદ માણ્યો છે, હું ક્યારેય ભૂલી નહીં શકું. અને આ આનંદને હંમેશા યાદ રાખીશ. અને એટલીસ્ટ મારા થકી જેટલા લોકોને આ મેસેજ પહોંચશે. અને છેલ્લે હું મારા સર્વ નેતૃત્વના, મારી કોલેજના કોઓર્ડિનેટર, એટલે કે હું બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માંથી છું, તો ડોક્ટર આશીષ પી ભુવા સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમને મને આ ઓપોર્ચ્યુનિટી બિલ્ડ કરવા માટેનો મોકો મળ્યો. અને આ ઓપોર્ચ્યુનિટી મેં લીધી અને હું અહીંયા સુધી આવ્યો અને હું જે શીખ્યો છું એ મારી કોલેજના વિદ્યાર્થીઓને પણ પ્રોવાઈડ કરીશ.
અને હું એમ કહીશ કે વોલેન્ટિયર મિત્રો દ્વારા પણ ખૂબ સારું કામ કરવામાં આવ્યું હતું. તો વોલેન્ટિયરનો પણ આભાર માનું છું. અને આ કેમ્પ સાઇડના રસોઈયાનો તો હું કેમ ભૂલી શકું કે જેમ મનગમતું માં બનાવે, એમ અમારા અહીંયા બનાવેલું હતું અને જમીને એ અમારું સ્વસ્થ સારું રહ્યું અને આ એડવેન્ચર એક્ટિવિટીને અમે સારી રીતે માણી શક્યા. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને હું સર્વ વિદ્યાલયના એક સૂત્ર દ્વારા મારી વાણીને વિરામ આપીશ કે કર ભલા ભોગા ભલાના સૂત્ર દ્વારા હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.